ઓમ નમો ભગવતે વાસુદેવાય। જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના પવિત્ર દિવસે અજા એકાદશીના શુભ પ્રસંગે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભગવદ્ ગીતાજીનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ। ભગવાન કૃષ્ણના અદ્ભુત વિશ્વરૂપનું વર્ણન કરતો આ અધ્યાય આપણને ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મની અનોખી અનુભૂતિ કરાવશે। તો ચાલો ભક્તિભાવથી શ્રવણ કરીએ ભગવદ્ ગીતાજીનો 11મો અધ્યાય। અધ્યાય 10માં શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાની દિવ્ય શક્તિઓ અને મહિમાનું વર્ણન આપ્યું હતું, જેથી અર્જુનની ભક્તિ વધુ મજબૂત બને છે। અધ્યાયના અંતે તેમણે સંકેત આપ્યો કે સમગ્ર સૌંદર્ય, ઐશ્વર્ય અને શક્તિ તેમનો તેજનો જ એક અંશ છે। આ અધ્યાયમાં અર્જુન ભગવાનના વિશ્વરૂપ એટલે કે એ વિરાટ સ્વરૂપ જેમાં અસંખ્ય બ્રહ્માંડો સામેલ છે તેનું દર્શન કરવાની વિનંતી કરે છે। શ્રી કૃષ્ણ કૃપા કરીને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે, જેથી તે શ્રી કૃષ્ણનું આ અદ્ભુત સ્વરૂપ જોઈ શકે છે। અર્જુન ભગવાનના શરીરમાં આખી સૃષ્ટિ, અગણિત મુખો, આંખો, હાથ અને ઉંદરોનું દર્શન કરે છે। આ સ્વરૂપોનો કોઈ આરંભ કે કોઈ અંત નથી અને તે સર્વ દિશાઓમાં ફેલાયેલું છે। તેનો તેજ સહસ્ત્ર સૂર્યો એક સાથે આકાશમાં પ્રકાશે તેમ હતું। આ દ્રશ્ય જોઈને અર્જુનના રૂવાટા ઊભા થઈ જાય છે। તેને જોયું કે ત્રણેય લોક ભગવાનના નિયમોથી ડરી રહ્યા છે। દેવતાઓ તેમના આશ્રયમાં છે અને ઋષિમુનિઓ મંત્રોચ્ચાર સાથે તેમની સ્તુતિ કરી રહ્યા છે। ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના સાથી રાજાઓ જાણે પતંગિયા અગ્નિમાં જાય તેમ ભગવાનના ભયાનક મુખમાં પ્રવેશી રહ્યા છે। આ બધું જોઈને અર્જુનનું હૃદય ભયથી ભરાઈ જાય છે અને મનની શાંતિ તે ગુમાવે છે। તે ભગવાનને પૂછે છે કે આ ભયાનક સ્વરૂપ કોણ છે, જે તેના મિત્ર અને ગુરુ શ્રી કૃષ્ણથી બિલકુલ અલગ દેખાય છે। શ્રી કૃષ્ણ તેને ઉત્તર આપતા કહે છે કે કાળના સ્વરૂપમાં તેઓ ત્રણેય લોકના વિનાશક છે। તેમણે જણાવ્યું કે મહાન કૌરવો યોદ્ધાઓનો પહેલાંથી જ તેમના દ્વારા સંહાર થઈ ચૂક્યો છે, તેથી વિજયની સુનિશ્ચિતતા સાથે અર્જુનને ઊભા થઈને યુદ્ધ કરવું જોઈએ। અર્જુન પ્રતિક્રિયા સ્વરૂપે અનંત શૌર્ય અને શક્તિ ધરાવતા ભગવાન તરીકે તેમની સ્તુતિ કરે છે તથા તેમને વારંવાર પ્રણામ કરે છે। તે તેમની દીર્ઘકાલીન મૈત્રી દરમિયાન ભગવાનને કેવળ સામાન્ય મનુષ્ય સમજીને ક્યારેય પણ તેમનો કોઈ અપરાધ કર્યો હોય તો ક્ષમા માંગે છે। તે કૃપા માટે પ્રાર્થના કરે છે તથા પુનઃ ભગવાન મોહક સ્વરૂપના દર્શન કરવા માટે વિનંતીઓ કરે છે। શ્રી કૃષ્ણ તેની અભિલાષાનો સ્વીકાર કરે છે અને શ્રી કૃષ્ણ પહેલાં પોતાના ચતુર્ભુજ સ્વરૂપમાં અને પછી દ્વિભુજ સ્વરૂપમાં આવે છે। તેઓ અર્જુનને કહે છે કે આ વિશ્વરૂપ જોવું ખૂબ જ દુર્બળ છે। વેદ, અધ્યયન, તપ, દાન કે યજ્ઞથી પણ તેમનું સાકાર સ્વરૂપ જોવા મળતું નથી। ભગવાનને સાચા રૂપમાં માત્ર શુદ્ધ ભક્તિ દ્વારા ઓળખી શકાય છે અને તેમનો આશ્રય મેળવી શકાય છે। અને મિત્રો, તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા ઉપર, તમારા ઘર ઉપર, તમારા સંતાનો ઉપર હંમેશા બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો। હવે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપની કૃપાથી મને જે આધ્યાત્મિક જ્ઞાન મળ્યું છે તેને સાંભળીને હવે મારું અજ્ઞાન અને મોહ દૂર થઈ ગયું છે। હે કમળનયન, મેં આપની પાસેથી સર્વ જીવંત પ્રાણીઓની ઉત્પત્તિ તથા લય અંગે વિસ્તૃત વર્ણનનું શ્રવણ કર્યું છે તથા આપના અક્ષય ભવ્ય મહિમાને પણ જાણ્યું છે। હે પરમેશ્વર, આપ વાસ્તવમાં જે છો એનું આપે મારી સમક્ષ વર્ણન કર્યું છે। હે પુરુષોત્તમ, હવે હું આપના દિવ્ય વિશ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું। હે યોગિક શક્તિઓના પરમેશ્વર, જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું તો તે અવિનાશી વિશ્વરૂપને મારી સમક્ષ પ્રકટ કરવાની કૃપા કરો। અર્જુનની આવી પ્રેમભરી વાણી સાંભળી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે પાર્થ, અનેક વિવિધ આકારો, કદ તથા વર્ણાયુક્ત મારા સેંકડો અને સહસ્ત્રો અદ્ભુત સ્વરૂપો જો। હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના 12 પુત્રો, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિની કુમારો તેમજ 39 મરુતો તથા પૂર્વ અપ્રકટ ઐશ્વર્યોને જો। હે અર્જુન, એક સ્થાન પર એકત્રિત સર્વ ચર તથા અચર સહિત સમગ્ર બ્રહ્માંડને તું મારા વિશ્વરૂપમાં જો। તેનાથી આંતરિક કંઈ પણ તું જોવા ઈચ્છે તે સર્વ મારા વિશ્વરૂપમાં જો। પરંતુ
તું તારા ચર્મ ચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં. તેથી હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું. એ દ્રષ્ટિથી મારું ભવ્ય ઐશ્વર્ય જો. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજા, આમ બોલીને યોગના પરમેશ્વર શ્રી કૃષ્ણએ તેમના દિવ્ય અને ઐશ્વર્યયુક્ત વિશ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યા. તે વિશ્વરૂપમાં અર્જુને અનંત મુખો તથા અગણિત નેત્રોના દર્શન કર્યા, જે અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતા, તથા તે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તેઓએ તેમના શરીર ઉપર અનેક દિવ્ય હારમાળાઓ તથા વસ્ત્રો ધારણ કર્યા હતા, અને તેઓ અનેક મધુર સુગંધિત દિવ્ય વિલીપનોથી વિલેપિત હતા. તેમણે સ્વયંને અદ્ભુત અને અનંત ભગવાનના સ્વરૂપે પ્રકટ કર્યા, જેમના મુખો સર્વ દિશાઓમાં વ્યાપક હતા. જો સહસ્ત્ર સૂર્યો એક જ સમયે એક સાથે આકાશમાં ઉદય પામે તો પણ તેમનું તેજ એ મહાસ્વરૂપના તેજની સમાનતા કરી શકે તેમ નથી. ત્યાં અર્જુન દેવોના પણ દેવ ભગવાનના દેહમાં એક સાથે સ્થિત સમગ્ર બ્રહ્માંડની સંપૂર્ણતાને જોઈ શક્યો. પશ્ચાત આશ્ચર્યચકિત થયેલા અને રોમાંચથી જેના રૂવાટા ઊભા થઈ ગયા હતા, એવા અર્જુને પરમેશ્વરને બે હાથ જોડીને શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની સ્તુતિ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે શ્રી કૃષ્ણ, હું આપના શરીરમાં સર્વ દેવોને તથા ભિન્ન જીવોના સમુદાયને જોઉં છું. હું કમળના ફૂલ ઉપર બિરાજમાન બ્રહ્માને જોઉં છું. હું ભગવાન શિવજીને, સર્વ ઋષિમુનિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું. હે જગન્નાથ, હે વિશ્વેશ્વર, હું અસંખ્ય ભુજાઓ, ઉંદરો, મુખો તથા નેત્રો સહિત આપના અનંત રૂપોને જોઉં છું, જે સર્વ દિશાઓમાં વ્યાપ્ત છે. હું આપમાં કોઈ આદિ, મધ્ય અને અંતને જોતો નથી. અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ તેજના ધામ સમાન સર્વત્ર દૈદીપ્યમાન આપના સ્વરૂપના હું દર્શન કરું છું. આપના અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે. હું આપને પરમ અવિનાશી તરીકે ઓળખું છું તથા આપ જ શાસ્ત્રો દ્વારા વિદિત પરમ સત્ય છો. આપ સર્વ સર્જનોનો આધાર છો. આપ સનાતન ધર્મના શાશ્વત રક્ષક છો, તેમજ આપ શાશ્વત દિવ્ય પુરુષોત્તમ છો. આપ આદિ, મધ્ય અથવા અંતથી રહિત છો. આપની શક્તિની કોઈ સીમા નથી. આપની ભુજાઓ અનંત છે. સૂર્ય તથા ચંદ્ર આપના નેત્રો સમાન છે અને અગ્નિ આપના મુખ સમાન છે. હું આપના સ્વયંના તેજથી સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી વ્યાપ્ત છે. હે સર્વ જીવોમાં શ્રેષ્ઠતમ, આપના આ અદ્ભુત અને ભયાનક સ્વરૂપને જોઈને હું ત્રણેય લોકોને ભયથી કાંપતો જોઉં છું. સર્વ સ્વર્ગીય દેવતાઓ આપનામાં પ્રવેશ કરીને આપનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધિજનો માંગલિક મંત્રો તથા અનેક પ્રાર્થનાઓ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરુતો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો તથા અસુરો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે. હે સર્વશક્તિમાન ભગવાન, આપના આ અનેક મુખો, નેત્રો, બાહુઓ, જાંગો, ચરણો, ઉંદરો તથા ભયંકર દાંતોવાળા વિરાટ રૂપને જોઈને સર્વ લોક અત્યંત ભયભીત થયા છે, અને એ જ પ્રમાણે હું પણ ભયભીત થયો છું. હે ભગવાન વિષ્ણુ, આપનું ગગનસ્પર્શી અનેક વર્ણોથી જ્યોતિર્મય વિસ્ફારિત મુખોયુક્ત તથા વિશાળ પ્રદીપ્ત નેત્રો સહિતના સ્વરૂપના દર્શન કરીને મારું હૃદય ભયથી વ્યથિત થઈને કાપી રહ્યું છે. મેં મારી સમગ્ર દ્રઢતા તથા માનસિક શાંતિ ગુમાવી છે. આપના પ્રલયગ્નિ સમા મુખોને અને વિકરાળ દાંતોને જોઈને હું ભૂલી જાઉં છું કે હું ક્યાં છું અને જાણતો નથી કે મારે ક્યાં જવું છે. હે દેવાધિદેવ, આપ તો સમગ્ર બ્રહ્માંડના આશ્રય છો. કૃપા કરીને મારા ઉપર દયા કરો. હું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, તેમના સંબંધિત રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ અને અમારા પક્ષના સેનાપતિઓને પણ આપના ભયંકર મુખોમાં તીવ્ર ગતિથી પ્રવેશતા જોઉં છું. આપના વિકરાળ દાંતો વચ્ચે તેમના કેટલાકના મસ્તક ચૂર્ણ થતાં હું જોઉં છું.
જે પ્રમાણે નદીના અનેક પ્રવાહિત તરંગો તીવ્ર ગતિ સાથે સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી રીતે આ મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. જેમ પતંગિયા તીવ્ર વેગથી અગ્નિમાં નષ્ટ થવા ઘસી જાય છે, તેમાં મહાન સૈનિકો તીવ્ર ગતિથી આપના મુખોમાં પ્રવેશી રહ્યા છે. આપની જ્વલંત જિજ્ઞાથી સર્વ દિશાઓમાં આપ જીવંત પ્રાણીઓના સમુદાયોને ચાટી રહ્યા છો અને આપના પ્રજ્વલિત મુખો દ્વારા તેમને બક્ષી રહ્યા છો. હે વિષ્ણુ, આપ સમગ્ર બ્રહ્માંડને આપના તેજના પ્રચંડ સર્વવ્યાપ્ત કિરણોથી દજાડી રહ્યા છો. આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કહો. હે દેવોના ભગવાન, હું આપને નમન કરું છું. કૃપા કરીને મારા ઉપર આપની કરુણા વર્ષા કરો. આપ જેવો સર્વ સર્જનથી પૂર્વ વિદ્યમાન હતા તેવા આપને હું જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની પ્રકૃતિ અને પ્રયોજનને સમજી શકતો નથી. આ સાંભળી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હું પ્રલયનું મૂળ કારણ મહાકાળ છું, જે સર્વ વિશ્વનો નાશ કરવા આવે છે. તારા સહયોગ વિના પણ વિપક્ષ સૈન્યના સજ્જ યોદ્ધાઓનું મૃત્યુ થશે. તેથી ઉઠ અને કીર્તિ પ્રાપ્ત કર, તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર અને સમૃદ્ધ શાસનનો આનંદ લે. હે સવ્ય સાથી, આ યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા ઊભા છે અને તું મારા કાર્યનું નિમિત્ત માત્ર છે. દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને અન્ય બહાદુર યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા છે. તેથી વિચલિત થયા વિના તેમનો વધ કર, કેવળ યુદ્ધ કર અને તું રણભૂમિમાં તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ. કેશવના આ વચનો સાંભળીને અર્જુન ભયથી ધ્રુજવા લાગ્યો. બંને હાથ જોડીને શ્રી કૃષ્ણને નતમસ્તક થઈને ભયયુક્ત ભાવનાઓથી ગદગદ કંઠે અર્જુને કહ્યું, હે ઇન્દ્રિયોના સ્વામી, સમગ્ર બ્રહ્માંડ આપના મહિમાગાનથી હર્ષ પામે છે તથા આપના પ્રત્યે અનુરુક્ત થાય છે. અસુરો આપનાથી ભયભીત થઈને સર્વ દિશાઓમાં ભાગે છે અને સિદ્ધ સંતો સમુદાય આપને સાદર પ્રણામ કરે છે. તે ઉચિત જ છે. હે મહાત્મા, જે બ્રહ્મા આદિ સ્રષ્ટાથી પણ મહાન છે તેવા આપને શા માટે તેઓ પ્રણામ ન કરે? હે અનંત, હે દેવતાઓના ભગવાન, હે બ્રહ્માંડના આશ્રય, આ પ્રગટ અને અપ્રગટ બંનેથી પરે પરમ અવિનાશી સત્ય છો. આપ આદ્ય પરમેશ્વર તથા સનાતન દિવ્ય વિભૂતિ છો. આપ આ બ્રહ્માંડના એકમાત્ર આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞાતા તથા સર્વજ્ઞેય બંને છો. આપ પરમધામ છો. હે અનંત રૂપો ધારણ કરનારા, એકમાત્ર આપ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છો. આપ વાસુદેવ, મૃત્યુના દેવ યમરાજ, અગ્નિના દેવ, જળના દેવ તથા ચંદ્રદેવ છો. આપ સર્જક, બ્રહ્માના પિતામહ તથા સર્વ પ્રાણીઓના પિતામહ છો. હું આપને મારા પુનઃ સહસ્ત્ર નમસ્કાર કરું છું. હે અનંત શક્તિઓના સ્વામી, આપને સન્મુખથી તથા પુષ્ટિથી અને સર્વ દિશાઓથી મારા નમસ્કાર છે. આપ અનંત શૌર્ય તથા સામર્થ્ય ધરાવો છો તથા સર્વમાં વ્યાપ્ત છો અને અત આપ બધું જ છો. આપને મારા મિત્ર માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે મારા પ્રિય મિત્ર કહીને સંબોધ્યા છે. મેં આપની પ્રતિભાથી અજાણ રહીને લાપરવાહી અને અનુચિત પ્રેમ દર્શાવ્યો છે. અને જો મૂર્ખામીથી મેં વિનોદમાં વિશ્રામ સમયે સાથે બેઠા હોઈએ ત્યારે ભોજન સમયે એકાંતમાં અથવા અન્યની સમક્ષ આપનો અનાદર કર્યો છે, તો તે સર્વ અપરાધો માટે હું આપને ક્ષમા પ્રાર્થીશ. આપ સંપૂર્ણ બ્રહ્માંડના ચર તથા અચાર સર્વના પિતા છો. આપ સર્વોચિત પૂજનીય તથા પરમ આધ્યાત્મિક ગુરુવર્ય છો. હે અતુલનીય શક્તિઓના સ્વામી, જ્યારે ત્રણેય લોકમાં આપની સમકક્ષ કોઈ નથી, તો આપથી મહાન તો કોણ હોય? તેથી હે પૂજનીય પ્રભુ, પૂર્ણ રીતે નમસ્તક થઈને તથા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને હું આપની પાસે આપની કૃપાની યાચના કરું છું. જેમ એક પિતા તેના પુત્રને સહન કરે છે, તેમ મિત્ર તેના મિત્રને માફ કરી દે છે અને પ્રિયતમ તેના પ્રિયજનને ક્ષમા કરી દે છે, તેમ કૃપા કરીને મારા અપરાધો માટે મને ક્ષમા કરો. મેં પહેલાં કદાપી ન જોયેલા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું અતિ આનંદ અનુભવું છું અને છતાં મારું મન ભયથી વિચલિત છે. હે દેવોના સ્વામી, હે બ્રહ્માંડોના ધામ, કૃપા કરીને મારા ઉપર દયા કરો અને પુનઃ મને આપનું પ્રસન્ન રૂપ દર્શાવો. હે સહસ્ત્ર હાથોવાળા,
યદ્યપિ આપ સર્વ સર્જનના મૂર્તિમાન સ્વરૂપ છો, તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુકુળ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવા ઈચ્છું છું. આ સાંભળી પરમાનંદ ભગવાન બોલ્યા, અર્જુન, તારા ઉપર પ્રસન્ન થઈને મારી યોગમાયા શક્તિથી મેં મારા દૈદીપ્યમાન અનંત અને આદ્ય વિશ્વરૂપના દર્શન કરાવ્યા. તારા સિવાય આ પૂર્વે કોઈએ આ સ્વરૂપ જોયું નથી. હે કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ, ન તો વેદોમાં અધ્યયનથી કે ન તો યજ્ઞો કરવાથી, ન તો કર્મકાંડો દ્વારા કે ન તો દાન આપવાથી, ન તો કઠોર તપસ્યાઓ કરીને પણ કોઈ નશ્વર જીવે કદાપી જોયું નથી જે તે આજે જોયું છે. તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પુનઃ મને મારા સાકાર સ્વરૂપમાં જો. આ પ્રમાણે બોલીને ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું ચતુર્ભુજ સ્વરૂપ દર્શાવ્યું. પશ્ચાત તેમણે ભયભીત થયેલા અર્જુનને આશ્વાસિત કરવા પુનઃ તેમનું સૌમ્ય દ્વિભુજ સ્વરૂપ ધારણ કર્યું. અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, આપનું સૌમ્ય રૂપ જોઈને મેં મારી સ્વચ્છતા પુનઃ પ્રાપ્ત કરી છે તથા મારું મન સામાન્ય અવસ્થામાં પુનઃ સ્થાપિત થયું છે. આ સાંભળી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્બલ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેના દર્શન કરવા માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું તે ન તો વેદોના અધ્યયનથી કે ન તપ, દાન કે હોમ હવનથી પણ જોઈ શકાય છે. હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે મારી દિવ્ય સૃષ્ટિ પ્રાપ્ત કરીને હે પરમ તપ, કોઈ મનુષ્ય મારા વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ પામી શકે છે. જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યનું પાલન કરે છે, જે મારા આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે, જે આસક્તિ રહિત હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય છે, આવા ભક્તો નિશ્ચિત મને પામે છે. તો મિત્રો, આ રીતે પૂર્ણ થાય છે ભગવદ્ ગીતાનો પવિત્ર 11મો અધ્યાય, વિશ્વરૂપ દર્શન યોગ. ભગવાન શ્રી કૃષ્ણના વિશ્વરૂપના દર્શનથી અર્જુનને જેમ અપરંપાર ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થયું, તેમ આપણે સૌને પણ આ અધ્યાયમાંથી પ્રેરણા મળે અને જીવનમાં સત્ય, ભક્તિ અને ધર્મનો માર્ગ અપનાવીએ એવી પ્રાર્થના. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.